સોઈ ગામથી પાટણ જવા માટે કેટલી બસો છે મિત્રો, કેટલા વાગે નીકળે છે, કયા રૂટ ઉપર થઈને નીકળે છે અને કયા સ્ટેશન ઉપર કેટલા વાગે પહોંચે છે અને જેનું લાઈવ લોકેશન તમારે જોવું છે તો આ એપ્લિકેશન દ્વારા બધી જ માહિતી તમે મેળવી શકો છો મિત્રો ઘરે બેઠા। તો બધી માહિતી હું તમને એપ્લિકેશન દ્વારા મિત્રો આપી રહ્યો છું। કેટલા વાગે બસ નીકળવાની છે, ક્યાં થઈને નીકળવાની છે અને મિત્રો એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને વિડીયોની અંદર ખાસ મળી રહેશે। તો વિડીયોની અંદર બના રહેજો। ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વધુ કોઈ પણ ગુજરાતની એસટી બસની રૂટની માહિતી મેળવી છે, ટાઈમ ટેબલ જોવું છે, લાઈવ લોકેશન જોવું છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલી છે, તમે જઈને ચેક કરી શકો છો। તો એપ્લિકેશન કયું છે એની પણ તમને માહિતી મળી રહેશે। તો વિડીયોમાં બના રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચલો મિત્રો શરૂઆત કરીએ કે સોઈ ગામથી પાટણ જવા માટે કઈ બસો છે અને કેટલા વાગે નીકળવાની છે। તો પહેલા નંબરની બસ છે મિત્રો નડાબેડથી ઊંઝા એક્સપ્રેસ। તો કેટલા વાગે નીકળે છે મિત્રો આપ જોઈ શકો છો મિત્રો। આ ટાઈમ ટેબલનું તમને મેપ આપેલું છે મિત્રો। કેટલા વાગે નીકળવાની છે એ બધી માહિતી તમને આવી રીતે મળે છે, ક્યાં થઈને નીકળવાની છે એ બધા ટાઈમ ટેબલો તમને આવી રીતે જોવા મળી રહેશે મિત્રો। જુઓ એ નડાબેડથી 12:45, સોઈગામ 1:38, ભાભર 2:10, દિયોદર 2:43, સિહોરી 2:52, પાટણ 4:25 અને ઊંઝા 5:25 તમને મિત્રો પકડી દેશે। તો બીજા નંબરની બસ છે મિત્રો સોઈગામથી વડનગર। તો એ બે મિત્રો નીકળે છે બપોરે 2:15 એક્સપ્રેસ। તો ક્યાં થઈને નીકળે છે ડાયરેક્ટ પાટણ એક્સપ્રેસ છે એટલે 5:15 તમને પાટણ પકડશે। તો ઊંઝા 5:45, વિસનગર છે 6:15 અને વડનગર 8:05 તમને મિત્રો પકડી દેશે। અને ત્રીજા નંબરની છે સોઈગામથી મણિનગર એટલે કે અમદાવાદ। કેટલા વાગે નીકળે છે અને કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે એ જોઈએ। તો મિત્રો અહીંયા જોઈ શકો છો મિત્રો એક્સપ્રેસ છે 3:45 નીકળે છે સોઈગામથી। જેવો ભાભર તમને મળશે 4:20, દિયોદર 4:45, ખીમણા 5:05, પાટણ 6:15, ચાણસ્મા 6:45, મહેસાણા 7:45, રાણી બસ સ્ટોપ અમદાવાદ 9 વાગે, પાલડી અમદાવાદ 9:20, તો અમદાવાદ 9:40 અને મણિનગર 9:55 તમને મિત્રો પકડી દેશે। તો મિત્રો ખાસ નોંધ કે આની અંદર મિત્રો અહીંયા મેપનું ઓપ્શન તમને મળે છે। જો બસ મિત્રો નીકળવાની છે કેટલા વાગે તો આપ જોઈ શકો છો 3:45 નીકળે છે। એના પછી તમે ટાઈમ જોશો તો અહીંયા તમને મેપનું ઓપ્શન મળે છે। આની ઉપર તમે ક્લિક કરશો એટલે બસ ક્યાં થઈને કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે, કયા ગામડા ઉપર થઈને નીકળવાની છે એ માહિતી તમે આવી રીતે બધી જ મેળવી શકો છો એકદમ આરામથી। જેની અંદર મિત્રો અત્યારે હાલની અંદર આ બસ બંધ છે, મતલબ બસ હવે નીકળવાની છે એટલે કે મિત્રો આ બસ બંધ છે એટલે કાળી બ્લેકમાં પટ્ટી જોવા મળે છે। જ્યારે બસ ચાલુ હશે તો ગમે ત્યાં તમને બસનું એક આઇકન લાઈવ તમે જોઈ શકો છો બસ કેટલે પહોંચી છે અને આ જે કાળી પટ્ટી છે એની જગ્યાએ તમને લાલ કલરની પટ્ટીમાં જોવા મળશે। તો ખાસ વિનંતી છે કે બસનું આઇકન એ રીતે ખબર પડે। અને એક બીજા નંબરમાં કે જ્યાં આ લખેલું છે એની જગ્યાએ તમને રોનિંગ લખેલું, બસ ચાલુ હશે તો રોનિંગ લખેલું બતાવશે। તો આ એપ્લિકેશન કયું છે તો એપ્લિકેશનને તમે જુઓ ખોલો એટલે તમને આ ટાઈપનું અહીંયા સર્ચ કરવાનું હોય છે ક્યાંથી ક્યાં જવાનું છે। દાખલા તરીકે સોઈગામથી અહીંયા આપણે પાટણ સર્ચ કર્યું છે, પછી સર્ચ બસ ઉપર તમારે ક્લિક કરવાનું છે। પહેલા નંબરનું ઓપ્શન તમને આ ટાઈપનું ખુલશે। જેવું એપ્લિકેશન ઓપન કરશો એટલે તમારે આની ઉપર ક્લિક કરી લેવાનું એટલે બધું ઓપ્શન ખુલશે। અને એપ્લિકેશન કયું છે તો એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી રહેશે GSRTC લાઈવ। આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે જેની અંદર એસટી બસને લગતી ટોટલ માહિતી તમે મેળવી શકો છો મિત્રો એકદમ આરામથી।